જય શ્રી રામ બધા ભક્તોને। એક વાત યાદ રાખી લેજો જીવનમાં કે આપણો જન્મ ભગવાને આપ્યો છે અને ભગવાન ખાલી શું જોવે કે કર્મ જોવે છે કે આ વ્યક્તિના કેવા કર્મ છે, સારા કર્મ કર્યા છે કે ખરાબ કર્મ કર્યા છે। પરંતુ આપણે બધાને બીક શેની હોય ખબર છે કે લોકો શું કહે છે, લોકોને જવા દેવા તેલ લેવા, બરાબર, આપણને ગોઠે નહીં કરાય। કારણ કે ભગવાન છે ને ઈ કર્મ જ જોવે છે, ના કે ઈ આપણું શું કહેવાય રૂપ જોવે છે, આપણે શું કહેવાય કે બીજા પ્રત્યે સ્વભાવ કેવો કરવી ઈ જોવે છે, કાંઈ નહીં। આપણા કર્મ કેવા છે, આપણે બીજાનું સારું કરીએ છીએ કે નથી કરતા। આપણે બધાને શું બીક છે કે ઓલો વાતું કરશે આમ, ઓલો ભાઈ એના મોઢે વાતું થાય છે, કરવા દો ને, એના કર્મ છે, આપણે ઓલો એનું મગજમાં એનું આપણે લેવું જોઈએ એમ। સતત ને સતત અમુક માણસો કેવો હોય ખબર તમને કે એને એવું કહી દે, બરાબર, તો આખો દિવસ એનો બગડતો હોય ને એનું મગજ ફોકસ છે ને ન્યા એ જ વિચારમાં હોય કે જો મને આવું કહી દીધું, મને આવું મેણું મારી દીધું, પછી એના કર્મ છે, એની જીભ છે, બરાબર, એનું કર્મ કરે છે। નાનું નાનું કર્મ પણ ભગવાન જોઈએ છે અને ઈ લખે છે, ચોપડામાં લખાય છે, બરાબર છે। ઝીણું ઝીણું સારું કર્મ કરીએ ને તો એ ચોપડામાં લખાય ઉપર, અને ખરાબ કરશું ને તો એ ભગવાન સજા આપશે જ તે, આપણે જોશું, બરાબર છે। એટલે સમાજને મૂકો સાઈડમાં, તમારું જીવન છે, તમને ગોઠે એમ કરો, તમને અનુકૂળ આવે એમ કરો, બીજાનું ના જોવો, બરાબર। અમુક તો એવા હોય છે ને કે લે બોલો આમ જોશે, આમ રહેવાનું, આવી રીતે। ખાસ કરીને સ્ત્રીઓની લાઈફમાં એવું બહુ હોય છે, એવું નહીં જીવવાનું। તમારી લાઈફ છે આ મનુષ્યના અવતારમાં એક જ જિંદગી છે, તમને ગોઠે એમ જીવો। પરંતુ હા, પેલી વાત તો ઈ કે મર્યાદા રાખીને જીવો, બરાબર છે। તમે સાડી પહેરો છો તો કોકના લીધે પહેરો છો, હું કામ ને, તમે બધું પહેરો પણ મર્યાદામાં રહ્યો ને, આપણે ચરિત્ર હીન ન થવી એવી રીતે પહેરો ને, સાડી ન પહેરો, બરાબર, જીન્સ પેન્ટ પહેરો, ટી શર્ટ પહેરો, પણ મર્યાદામાં રહીને બધું કરો ને। તમે તમારા સ્વભાવ અને તમારા કર્મ સારા હશે ને તો કોઈની બીવાની જરૂર નથી। એટલે સમાજનું લેવું નહીં, આપણને ગોઠે એમ જીવવાનું। ભગવાને છે ને આપણને મસ્ત મગજ આપ્યું છે, રસ્તો આપ્યો છે, નિર્ણય લેવાની એક શક્તિ આપી છે, વિચાર કરવાની શક્તિ આપી છે, તો આપણે સમાજથી શું ના બીવું જોઈએ। છોકરીઓને બહુ જ એવું પ્રેશર હોય છે સમાજના લીધે, આમ તેમ ફલાણું બધું ઈ કહેતા હોય છે, બરાબર। પરંતુ તમે વિચાર કરો ને કે જો આ મનુષ્યનો અવતાર આપ્યો છે, કોને આપ્યો છે? ભગવાને આપ્યો છે ને। આપણો જીવ જયારે જવાનો છે એ ભગવાનને ખબર છે ને કે કાલ સવારમાં આપણું મૃત્યુ થશે, તો આપણને ખબર છે, તરત ખબર પડી ગઈ છે કે લે આ મરી જવાનો છે 5 મિનિટમાં, નથી ખબર પડવાની ને, તો સમાજ તો વાતો કરશે જ તે, આપણે એને હાટું જન્મ લીધો। આપણે ભગવાન હતા ને, ભગવાન આપણને અહીંયા સૃષ્ટિ ઉપર એમને નથી મોકલ્યા, આપણને કામ કરવા માટે મોકલ્યા છે। કામ એટલે ભગવાનનું નામ જપ, બીજું કાંઈ આ સૃષ્ટિમાં લેવા દેવા કોઈ નથી, હોવું જ ન જોઈએ। બસ તમે દિવસમાં સવારે જાગો છો મોર્નિંગમાં તો ભગવાનનું નામ જપ કરો, 5 મિનિટ કે 10 મિનિટ વિચાર લો આંખો બંધ કરીને કે મારે આટલું નામ જપ કરવાનું છે, મારે ખરાબ વિચાર નથી કરવાના, બરાબર છે। કોઈ પણ મને મેણું મારે કે શું કહેવાય કે ચાય કરીને મને એવું ટોન મારે તોય પણ છે ને મારે મારું ભગવાનનું નામ જપ જ કરવાનું છે, મારે કર્મ સારા જ કરવાનું છે। ઈ એના કર્મ છે, એને ગોઠે ઈ કરે, બરાબર છે। આપણને આ 84 લાખ માંથી, બરાબર, મનુષ્યનો અવતાર હારો આપ્યો છે ભગવાને, તો આપણે એનો ઉપયોગ કરવો જોઈએ અને વધારેમાં વધારે કોઈને સમય ના દેવો જોઈએ, બરાબર। આપણે નામ જપમાં જ વધારે સમય દેવો જોઈએ, કારણ કે તમે શાસ્ત્રોમાં જોવો ને તો કેટલું લખેલું છે, કેટલું જ્ઞાન છે, બરાબર છે। તમારી આખી લાઈફ ચેન્જ થઈ જાય। તમે એકવાર શાસ્ત્રો વાંચજો, બરાબર, રાતે વાંચજો, 2 કલાકનો ટાઈમ લઈને વાંચજો। નો વાંચતા આવડતું હોય ને તો આપણે ઘણા બધા છે એપિસોડ આવે છે, સિરિયલો આવે છે, બરાબર, મહાભારતની સિરિયલ આવે છે, પછી રાધા કૃષ્ણ છે, બરાબર, ઘણી બધી સિરિયલ છે શાસ્ત્રોમાં, તમે એ જોવો, એ જ્ઞાન લો કે કેવું જીવન જીવતા હતા પેલા, બરાબર છે। ઘણી વાર તો અમુક લોકો છે ને એ પોતાના માટે જીવન નથી જીવતા, ઈ લોકો છે ને એવું વિચારતા હોય છે કે લોકો શું કહે છે, ગામ કેવી વાતો કરશે, સગા વાલા કેવી વાતો કરશે, પરંતુ તમે સમજો કે છે ને તમારા જીવનમાં મુશ્કેલી આવે છે, બરાબર, તમે રડો છો ત્યારે સમાજ તમને આંસુ રૂસવા આવે છે, ઈ સમાજ તમને દુઃખમાંથી બહાર કાઢવા આવે છે।
તો સમાજ શા માટે? સમાજ છે શું? આજુબાજુનું શું કહેવાય, જે ઓળખતા હોય ઈ સમાજ, કે પરિવારમાં આખા કુટુંબમાં ભેગા થાય ઈ સમાજ. ઈ લોકો આપણી શું કહેવાય કે વાતો કરશે, આપણને કોઈ સપોર્ટ ન કરે, આપણને બહાર કાઢશે. આપણે જયારે મુશ્કેલીઓમાં આવીએ છીએ ને ત્યારે ઈ લોકો મજા કરશે, ઓહો ઈ તો જો એને આમ દુઃખ છે, ઓલાની છોકરી ભાગી ગઈ, ઓલો છોકરો લઈને ભૈયા પેલા ભાઈ દુકાન ને. ભગવાનને મંજૂર છે તો તમારો કઈ અધિકાર જ નથી ને કહેવાનો એમ. સમાજ વિશે જવા દો, બરાબર છે. તમે ઈ વિચાર પ્રમાણે ન જીવો કે આજુબાજુના શું કહેશે. તમને ગોઠે ઈ કરો, બસ સારા કર્મ કરવાથી ને તમે કરજો બધું, બરાબર છે. સમાજનું ના જોતા, કારણ કે તમે સમાજનું જોવા જશો ને તો તમારી ખુશી તમે છીનવાઈ જશે, તમારી ખુદની. તમે છે ને હસી મોજથી નહીં જીવી શકો. સમજાય છે હું કહું છું? તમે જો લાઈફમાં છે ને આગળ વધતા હશો ને તો માણસોની એવી કેવી ખરાબ ટેવ છે ખબર, કે કાક ને કાક છે ને ખામી કાઢશે, બરાબર છે. અને જો તમે સફળ નહીં થાવ ને તો એ એમ કહેશે કે જો આને કઈ આવડતું નથી, ગમે એટલી કોશિશ કરી પરંતુ આનાથી કઈ થયું જ નહીં, એવી વાતો કરશે, બરાબર. એના લીધે તમારી ખુશી છીનવાઈ જશે, કારણ કે એ લોકો વાતો કરવાના જ છે, એના કર્મ છે, બરાબર. આપણે આપણું કર્મ કરવાનું કે આપણે શું કરવું છે લાઈફમાં, એમ માણસોનું નહીં જોવાનું, બરાબર છે. અને બીજી વાત તો એ છે કે આપણે આગળ વધીએ, ભગવાનનું નામ જપ કરીએ, સારા કર્મ કરીએ અને સારો માર્ગ અપનાવીએ તો અવશ્ય તમારે જે રસ્તે પહોંચવું છે ને તમે અવશ્ય તમને સફળતા મળી શકે છે. આ જીવન છે ને ભગવાને એક જ વાર આપ્યું છે, 84 લાખ અવતારમાં, બરાબર છે. એટલે સારું જીવન જીવવું જોઈએ અને કોઈનું નહીં જીવવું જોવાનું. એ લોકો તમને કહેશે, લોકો તમને સમજાવશે કે જો આપણે ગામડામાં રહીએ છીએ તારે આવું કરવાનું, હું કામ ને અમારી લાઈફ છે, બરાબર છે. અમને ગોઠે પરંતુ અમે મર્યાદામાં રહીને કરીએ છીએ અને તમે લોકો શું કોણ કેવા વાળા એમ. ભગવાનને જો બધી મંજૂરી છે, આ સૃષ્ટિમાં એને જન્મ જ આપી દીધો છે તો એની ભક્તિમાં રાખો ને, એમ મારું કહેવાનું. લોકો તો કે છે કે તારે આ કરવાનું છે, તારે આ પહેરવાનું છે, પ્રસંગમાં તું આ કરજે. એટલે ભાઈ અમારી લાઈફ છે, અમને ગોઠે ઈ સાચું, તમે કરશો પણ અમને મન પડશે ને ઈ જ કરશું, બરાબર. સમાજની તો ટેવ જ છે. સમાજ એટલે આપણું આજુબાજુનું જે હોય, પ્રસંગમાં જે ભેગા થતા હોય એને સમાજ કહેવામાં આવે છે, કારણ કે બહારના વ્યક્તિ આપણને ઓળખતા જ નથી. પહેલી વાત તો ઈ છે ને. તમારી જો નિયત સાફ છે, તમારું મન સાફ છે ને, તમારા કર્મ સારા છે ને અંદરથી, તો છે ને સમાજની બીક રહેવા દેજો, એનાથી બીવાનું નહીં. કારણ કે ભગવાનની ઈચ્છા હશે ને તો જ આપણું જ્યાં મૃત્યુ થવાનું હશે ને ત્યાં જ થશે, બરાબર. તમે ભગવાનની નજરમાં સારા બનો, સમાજની નજરમાં કાંઈ સારા બનવાની જરૂર નથી, બરાબર. ઈ લોકો મેણા મારશે, મારવા દો એને ગોઠી કરવા દો, બરાબર. કર્મ તો ઈ જ ભોગવશે ને, તમે તો કઈ ભોગવવાના છો નહીં. એટલે છે ને સમાજની બીક નહીં રાખવાની, આપણને ગોઠે ઈ કરવાનું, મન સારું રાખવાનું, કર્મ સારા કરવાના, ધર્મના માર્ગે ચાલવાનું સારી રીતે. એટલે ભગવાન આપણી સાથે જ છે. ભગવાન છે ને કપડા નથી જોતો, બરાબર છે. નિયત જોવે છે માણસની, કે કેવું કર્મ કરે છે, કેવું વર્તન કરે છે, કેવી વાણી વાપરે છે, બીજાનું સારું ઈચ્છે છે કે ના, ઈર્ષા નથી કરતો ને, બધું ભગવાન જોવે છે. ઈ બધું છે ને આપણા કર્મમાં જ આવી જાય, એને જ કર્મ કહેવામાં આવે છે. એટલા માટે છે ને તમે સમાજ ન કરતા, બરાબર. મહેરબાની કરીને આ બધું છે ને એક મગજમાં નાખી દીધેલું છે. આપણે જયારે જન્મ થાય ને ત્યારે આજુબાજુના જે સંસ્કારો હોય ને જે મોટા વડીલોમાં, એ બધું આપણે જોઈને એટલે આપણી બુદ્ધિ એવી થઈ જતી હોય છે. એટલા માટે તમે શાસ્ત્રોનું જ્ઞાન લો એટલે તમને બધી ખબર પડી જાય છે કે જીવન કેવું જીવવું જોવે, બરાબર છે. આ સમાજ છે ને એ થોડાક સમય સુધી જ વાતો કરે છે અને તમારું કર્મનું જે પરિણામ છે ને આખી જિંદગીનો હિસાબ હોય છે ભગવાન પાસે, ભગવાનના દરબારમાં, બરાબર છે. એટલે છે ને જો તમે કોઈનું સહન ન કરી શકતા હોય, બરાબર, આ કળિયુગમાં કોઈનું સહન કરવું જોવે જ નહીં, હું તો ના જ પાડું છું, બરાબર છે. જેવો માણસ બોલે ને એને એવી ભાષામાં જવાબ દેતા શીખો. અને જે વ્યક્તિ છે ને બોલી નથી એકતા કે નહીં આ વડીલ છે, આને કઈ કહેવાય નહીં, પરંતુ તમે સમજો, માણસને ઓળખો કે કયા નિયતથી બોલે છે, બરાબર છે. મારું લાઈફ કેવી ખબર, કોઈ પણ મને કાંઈક કહે ને એટલે હું એને સામે કહી દઉં, જેને જે વિચારવું હોય એ વિચારવું. કારણ કે જો આપણા માટે ખુદ માટે નહીં લડીએ ને તો એ છે ને આખી જિંદગી આપણને છે ને એ દબાવમાં જ રાખશે. શું કામ ને, પણ આપણી લાઈફ છે, આપણને ગમે એ આપણા કર્મ સારા હશે ને તો આપણને મન ફાવે નહીં કરવા
કેવી રીતે કર્મને ધ્યાનમાં રાખીને કરવાનું, બરાબર છે. આ કળિયુગમાં જે વ્યક્તિ સારો માણસ છે કે એ વિચારીને શું જવા દે ખબર કે એમ ક્યાં બોલવું, એમ મોટા છે પણ મોટા હોય તો સભ્યતામાં રહેવું પડે ને. એમ હાલો એને નથી આવડતું તો તમે શીખવાડો ને. તમે જ કહો છો ને કે મેં દિવાળી વધુ જોઈ છે, મને વધારે ખબર પડે, તો તમે એને શીખવાડો ને. નાના હોય એને શીખવાડવાનું કામ કરવાનું હોય છે, ના કે ટોન મારવાનું હોય, બરાબર. લેડીઝ માં એવું બહુ હોય છે, સાસરે જાય ને તો અમુક બચારીને કામે ન આવડતું હોય, બરાબર. તો સાસુને છે ને એને શીખવાડવાની જગ્યાએ ટોન મારે લે, એના ઘરેથી આવી કાંઈ શીખવાડ્યું નથી પણ જોલેવાને તમે સમજદાર હોય તો તમે શીખવાડો, બરાબર છે. એવું બધું કરો ને એમાં ખોટા ખોટા ટોન ના મારવા જોઈએ. એમ બેનો દીકરીઓને ખાસ એવું થતું હોય છે, બરાબર છે. એટલે છે ને આ કળિયુગમાં મેં એક રીલ્સ જોઈ હતી, એક લેડીઝ છે ને બહુ મસ્ત સ્પીચ આપે છે, બરાબર. કોમેન્ટ હું બધી વાંચતી હોય એમ સ્ત્રીઓની કે ઈ એમ એવી કોમેન્ટ હતી કે છે ને પતિ પત્ની હોય, બરાબર છે, પત્નીની ઇજ્જત કાઢે, સાસુ સસરા સામે ગાળો દે, તો તમે પણ ઈ રીતે જવાબ આપતા શીખો ને. તમે બોલવાને મૂર્ખા થઈને તમે પણ સહન કરો છો. તમે હું કાંઈ એમનામ આવ્યા છો ને, તમે પણ કોકની દીકરી છો ને, તમે કોક ભાઈ કોકની બેન છો ને, તો પછી તમે પણ જવાબ દેતા શીખો. બીવાનું કોઈથી નહીં, બરાબર છે. આપણો જો કાળ હશે ને તો ત્યાં જ મૃત્યુ થઈ જાય અને છે ને ભગવાનને સારા કર્મમાં આપણે કરતા હશું ને તો ભગવાન પણ બચાવી લે. કોઈથી બીવાની જરૂર નથી, બરાબર છે. આ કળિયુગમાં સમાજ કે ઘરમાં, બરાબર, જેવું જે વ્યવહાર કરે ને એવું જ એની ભાષામાં જવાબ દેતા શીખો. પરંતુ આપણી નિયત સારી રાખવી, કરમ ખોટા ન કરવા, બરાબર છે. જવાબ બધાને દેવાનો, દીવાનું નહીં. કારણ કે આ સમયમાં ભગવાનને પ્રેમાનંદ બાપુ તમે જોઈ લો, જે વ્યક્તિ છે ને ધર્મના માર્ગે ચાલે છે એ બધું બહુ જ્ઞાન દેતા હોય છે અને ઓલ ગુજરાત, ઓલ ઇન્ડિયા, આખું ભારત જ તે ન્યા જાય છે, બરાબર, એનું સાંભળે છે. તો તમે એનું બધું સાંભળો, એનામાંથી જ્ઞાન લો. એ કૃષ્ણ ભગવાનનો જ અવતાર છે, માનો ને તો, બરાબર. કારણ કે એના લીધે તે છે ને રાધાજી છે ને રાધાજી બહુ બધી રીતે છે ને બધાનું કામ કરે છે. પ્રેમાનંદ બાપુ એને જ નામ જપ કરતા હોય છે, તો આપણે પણ એને માનીએ. રાધાજીમાં છે ને બધી દેવી આવી જાય છે. તમે મહાકાળીમાં કયો, ચામુંડમાં કયો, તમે જે ભગવાન કયો ને એ બધું એમાં આવી જાય, બધું ઈ જ રૂપ છે, બરાબર. તમે જે ભગવાનને માનતા હોય ને તો એને એની પાસે જ બધું વાત કરવાની, માણસોને વાત નહીં કરવાની. કારણ કે ક્યારે ફરી છે ને એ જ નથી, બરાબર છે. બસ આટલું જ કરવાનું, કહેવાનું હતું. કર્મ સારા કરો, ધર્મના માર્ગે ચાલો અને ખોટું ન કરો અને ભગવાન ઉપર વિશ્વાસ રાખો અને તમે રોજ નામ જપ કરો. કારણ કે નામ જપતી નથી આ કળિયુગમાં સારું કામ થશે. તમારી જે ઈચ્છા હશે એ બધી પૂર્ણ થઈ જશે, બરાબર છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી રામ બધાને.